દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। હિન્દુવાદી નેતાઓને ધમકી આપવા મામલે ઝડપાયેલા મૌલવીના વધુ એક સાથીદાર અબુ બકર ઉર્ફે અશોકને બિકાનેર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિન્દુવાદી નેતાઓને ધમકી આપવા મામલે મૌલવીને ઝડપી પાડ્યા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અબુ બકર ઉર્ફે અશોક સુતારની બિકાનેર ખાતેથી ધરપકડ કરી છે। પાકિસ્તાની યુવતીઓની લાલચ આપી હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાનું આખું આ ષડયંત્ર રચાવવામાં આવ્યું હતું। આ યુવકોને મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ કરવામાં આવતું હતું। અબુ બકરના ફોનમાંથી પાકિસ્તાનના 40 જેટલા નંબરો પણ મળી આવ્યા છે। અશોક સુતારને પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ પણ આપવામાં આવી હતી। સુરત પોલીસે અબુ બકરને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો તો અબુ બકરની પૂછપરછ અને તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। મૌલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી। ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે। તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બિકાનેર રાજસ્થાનથી। આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંક્ડઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે। ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે। સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટેનો એ શોખ ધરાવતો હતો એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંક્ડઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો। ઓછામાં ઓછી 10 મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો। એ સંપર્ક કરતાં કરતાં એને આ મૌલવીનો સંપર્ક થયો અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુझे कुछ भी काम करना है તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને 1 કરોડ રૂપિયાની ઓફર કરેલી। આ ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ કારણ કે જુદી જુદી 10 મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને 10 મહિલાઓના સંપર્કમાં એને ઇકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો। તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એને અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનો કોઈ મુદ્દો નથી। તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલું એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું હોઈ શકે છે। કેટલા સમય પહેલાની સર આ વાત હશે જ્યારે એમણે ધર્મ પરિવર્તન કર્યું હશે? 1.5 વર્ષ પહેલાંની આ વાત છે। એ હજી અમારી તપાસ ચાલુ છે। એ બાબતે જો કોઈ જાણકારી મળશે તો આપણને જણાવશે। અશોકના જે ઘરવાળા છે એ ધર્માંતરણ કર્યું છે એ બાબતમાં એની ખ્યાલ ના, અશોકના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી। આ તો બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી અને ધર્માંતરણ કરેલું એ પોતે જ જાણતો હતો। એના ઘરવાળા આ બાબતે સંપૂર્ણ અજાણ છે। ધર્મ પરિવર્તન બાદ આ મુસ્લિમ લોકો જે રીતે રહે છે, નમાઝ અદા કરે છે, મસ્જિદ જાય છે, આવી પ્રવૃત્તિ કરતો હતો? ના, એવી કોઈ પ્રવૃત્તિઓ કરતો એવું અમને હજી સુધી જણાવેલ નથી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।